ચેપ્ટર 7 લંબ રેખાઓ, જેને ઇંગ્લિશમાં પરપેન્ડિક્યુલર લાઇન્સ કહેવામાં આવે છે. બે સમાંતર રેખાઓ કે જે એકબીજાને કોઈ પણ જગ્યાએ છેદતી ન હોય અને છેદે તો 90 અંશના ખૂણે એટલે કે કાટખૂણે જ છેદે. તો આ બે રેખાઓ છે એને લંબ રેખાઓ કહેવામાં આવે છે. એટલે લંબ રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણામાં છેદે તો જ એને લંબ રેખા કહેવાય, અને જો બે એકબીજાને ક્યાંય ન છેદે તો એને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. લંબ રેખાઓમાં આપણે માત્ર એટલું જ પહેલા યાદ રાખશું કે એકબીજાને 90 અંશના ખૂણે એટલે કે કાટખૂણે છેદતી હોય એવી જ રેખાઓ છે એ લંબ રેખાઓ કહેવામાં આવે છે, જેને પરપેન્ડિક્યુલર લાઇન્સ કહે છે. હવે આપણે લંબ રેખાઓ વિશે સમજીએ કે તમે કોઈ પણ મકાન બનતું જોયું હશે. હવે એમાં દિવાલના ચણતર વખતે તમે કડિયાને દોરી અને ઓળંબોનો ઉપયોગ કરતા જોયો છો. આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક આ દોરી છે અને નીચે આ ઓળંબો છે. તો દોરી અને ઓળંબોથી સમાંતર છે કે નહીં દિવાલ, એ દરેક કડીઓ છે એ થોડુંક ચણે પછી એ ઓળંબાથી ચેક કરતા હોય છે. હવે ઓળંબા અને દોરીની મદદથી એ દિવાલ અને ભોય તળિયું એકબીજાને કાટખૂણે છે કે નહીં એ નક્કી કરે છે. જો કાટખૂણે હોય, અહીંયા 90 નો ખૂણો જો બનતો હશે તો એ સમાંતર હશે, પણ 90 નો ખૂણો જો ના બનતો હોય તો એ સમાંતર હોતું નથી. એટલે કે ખાસ તો લંબ રેખા ચેક કરવા માટે થઈને આપણા વ્યવહારિક જીવનમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે સૌથી પહેલો એનો ઉપયોગ કડિયા કરે છે કે કડિયા છે દોરી અને ઓળંબાની મદદથી ભોયતળિયું અને દિવાલ આ બંને વચ્ચે અહીંયા 90 નો ખૂણો બને છે કે નહીં એ ચેક કરવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. એક લંબચોરસ કાગળ લેવાનું છે. આપણે એક પ્રવૃત્તિ કરીએ. આકૃતિમાં બતાવ્યા મુજબ તેને વચ્ચેથી ઊભો વાળો કે જેથી તેના બે સરખા ભાગ બને. જ્યાં વાળવાનું નિશાન બને ત્યાં A અને B નામ આપવાનું છે. હવે કોઈ પણ એક પેલા તો લંબચોરસ કાગળ લો. તો એક લંબચોરસ કાગળ લીધો છે આપણે. આ લંબચોરસ કાગળ છે બરાબર, એને વચ્ચેથી ઊભો વાળી દેવાનો છે. એટલે કે આમ કરીને ડબલ કરી દેશું, અહીંયાથી એને વાળી દેવાનું છે. હવે વાળવાનું જ્યાં નિશાન બને એટલે દાખલા તરીકે આ A અને B, ત્યાંથી એ વળ્યું છે તો આ A અને B આ એનો વળેલો ભાગ છે. ફરી કાગળના બે સરખા ભાગ કરો એટલે ફરી આને અંદરની તરફ વાળો બરાબર, જ્યાં નામ વાળો P અને Q એટલે અહીંથી ફરીથી એને અંદર વાળવાનું છે P અને Q. હવે કાગળ ખોલો તો બંને વાળવાના નિશાન એકબીજાને કાટખૂણે છેદે છે એટલે કે PQ અને AB એ બંને એકબીજાને કેવા થશે? લંબ. એનો મતલબ કે આ તમારો લંબચોરસ કાગળ છે તો અહીંયા આવશે AB, તો અહીંયા આવશે વચ્ચેથી વાળીએ છીએ ત્યારે PQ, તો આ PQ અને આ વાળેલું AB બંને એકબીજાને કેટલા અંશના ખૂણે આવે છે? 90 અંશના ખૂણે. તો એને પરસ્પર શું કહેવાય છે? લંબ કહેવાય છે. હવે નીચે આપણે આકૃતિમાં એને જોઈ શક્યા છીએ બરાબર છે કે એક વખત વાળેલું છે, આ ફર્સ્ટ ટાઈમ વાળેલું છે, પછી એને ડબલ વાળ્યું એટલે વચ્ચેનો ભાગ PQ આવે છે. તો અહીંયા જે ખૂણો બને છે ચારે બાજુ તમે જોઈ શકો છો તો દરેક જગ્યાએ 90 અંશના માપનો ખૂણો જ બને છે. તો આ રેખાઓ આ AB અને આ PQ, આનું નામ આપશું આપણે AB, આનું આપશું PQ. તો AB અને PQ બંને 90 અંશના ખૂણે એકબીજાને છેદે છે. બીજી એક પ્રવૃત્તિ જોઈએ કે આપેલ ગ્રાફ પેપર પર એકબીજાના કાટખૂણે છેદે તેવી રેખા દોરો અને તેના નામ આપો. તો આપણે અહીંથી એક રેખા દોરીએ છીએ બરાબર છે, એને નામ આપીએ X અને Y. ફરીથી એને ક્રોસમાં થતી એક રેખા દોરીએ છીએ જેને કહીએ છીએ A અને B. તો અહીંયા જે ખૂણો બને છે કેટલાનો બને છે? 90 નો બને છે. ફરીથી આપણે એક લાઈન દોરીએ કે ભાઈ અહીંયાથી દોરો છો તો અહીંયાથી એક સીધી લાઈન દોરો બરાબર છે, વચ્ચેથી એક સીધી લાઈન દોરશો તો આનું નામ આપીએ છીએ PQ. અહીંયા નામ આપો તમે XY. તો આ જે ખૂણો બને છે કેટલાનો બને છે? 90 નો બને છે. હજી એક નેક્સ્ટ આપણે દોરીએ તો આ એક રેખા છે બરાબર છે, એને નામ આપ્યું છે XY. એને સમાંતર બીજી એક ઊભી રેખા આપણે જે દોરીએ છીએ બરાબર, અને નામ આપો AB. તો અહીંયા જે ખૂણો બનશે એ પણ 90 હશે, આ નીચે બનશે એ પણ 90 અંશ હશે, આ બાજુનો પણ 90 અંશ બને છે અને આ બાજુનો પણ 90 અંશ બને છે. તો અહીંયા આપણે કહી શકીએ કે AB રેખા અને XY રેખા. સૌથી પહેલી છે AB રેખા અને XY રેખા. અહીંયા આવે છે XY રેખા અને PQ રેખા.
તો આ બધી જગ્યાએ આ 1, આ 2 અને 3 આકૃતિ જે દોરી છે એ બધા 90 અંશના ખૂણે એકબીજાને શું કરે છે? છેદે છે. તો એને કેવી રેખા કહેવામાં આવે છે? લંબ રેખાઓ કહેવામાં આવે છે. હવે આપણે એક મહાવરો જોઈએ. બરાબર, નીચે આપેલા ચિત્રો જુઓ, તેમાંથી જે ચિત્રમાં રેખાઓ એકબીજાને લંબ હોય તેની નીચે રાઈટની નિશાની કરો. તો તમે જોશો આ એક રેખા છે, બરાબર, અને એક આ ઊભી રેખા છે. એવી જ રીતે આ નીચેની રેખા છે, આ ઊભી રેખા છે. આ રેખા સાથે તમે આ રેખા લેશો, આ લેશો, નીચેના સાથે તમે આ રેખા લેશો, ગમે તે લેશો, બધી જગ્યાએ 90 ખૂણો બને છે. તો બરાબર, આ ચિત્ર છે એમાં આપણે કહી શકીએ કે લંબ રેખાઓ છે. અહીંયા એક આ રેખા છે અને આ રેખા છે, એકબીજાના 90 ખૂણો બનાવતી નથી, માટે આ લંબ રેખા નથી. આમાં તમે આ થાંભલો જોશો કે આડી લીટી જોશો? આ થાંભલો જોશો, વચ્ચેનો ભાગ જોશો, આ થાંભલો જોશો, ઉપરનો ભાગ જોશો, તો પણ એ લંબ રેખા બને છે. જ્યારે આમાં તમે જુઓ છો તો આ લાઈન જોશો, ઊભી જોશો, તો એ 90 ખૂણો બનતો નથી. આની સાથે તમે આ લેશો તો પણ 90 ખૂણો બનતો નથી. ભોયતળિયા સાથે આ ભાગ લેશો તો પણ 90 ખૂણો બનતો નથી. એટલે બે આકૃતિ એવી છે કે જેમાં એકબીજાને લંબ રેખાઓ છે, બે આકૃતિ છે એમાં લંબ રેખાઓ જોવા મળતી નથી. એના પછીનો મહાવરો, ચિત્રમાં કયા રસ્તાઓ એકબીજાને લંબ થશે તે શક્યતાઓ વિચારો. તો આપણો આ મેઇન રોડ એ છે, બરાબર, પછી છે દિવાનપરાનો રોડ છે, એક વાઘાવાડીનો રોડ છે અને એક મેઇન રોડ ડી છે. તો મેઇન રોડ એ અને મેઇન વાઘાવાડીનો રોડ અહીંયા 90 ખૂણો બને છે. એવી જ રીતે મેઇન રોડ એ અને દિવાનપરાનો રોડ છે ત્યાં પણ 90 ખૂણો બને છે. પછી દિવાનપરાનો રોડ અને મેઇન રોડ ડી ત્યાં પણ 90 ખૂણો બને છે. વાઘાવાડીનો રોડ અને મેઇન રોડ ડી ત્યાં પણ આપણને જોશું તો 90 ખૂણો બને છે. હવે અંદરની બાજુ જોશું તો મેઇન રોડ બી, બરાબર, અને એમજી રોડ અહીંયા જોશું તો 90 બને છે. પછી મેઇન રોડ સી અને કાળુભા રોડ જોશું તો પણ 90 ખૂણો બને છે. પછી છે ગીજુભાઈ રોડ અને મેઇન રોડ, આ બે વચ્ચે પણ 90 ખૂણો બને છે. તો એનો મતલબ એકબીજાને લંબ થાય તેવી શક્યતાઓ છે. તો આ બધા રોડ છે એમાં શક્યતાઓ છે. પણ જ્યારે મેઇન રોડ એ, મેઇન રોડ ડી, બરાબર છે, એકબીજાને સમાંતર થશે, ત્યાં 90 ખૂણો બનતો નથી. એવી જ રીતે વાઘાવાડી રોડ અને દિવાનપરા રોડ એકબીજાને સમાંતર છે, ત્યાં પણ 90 ખૂણો બનતો નથી. તો આ બધી એની શક્યતાઓ છે. એના પછી છે લંબ રેખાઓ વિશે થોડું સમજીએ. આપેલી આકૃતિ ધ્યાનથી જુઓ. તેમાં બે રેખાઓ AB અને CD એકબીજાને એક બિંદુ P માં છેદે છે. આ AB રેખા છે, આ CD રેખા છે, જે P બિંદુમાં શું કરે છે? છેદે છે. તેમાં P કાટખૂણો છે, આમ બંને રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે છે. હવે P છે ત્યાં કેટલા અંશનો ખૂણો બને છે? 90 અંશનો ખૂણો. તો 90 અંશનો ખૂણો બને છે એટલે કે કાટખૂણે છેદે છે, માટે કાટખૂણે છેદતી બે રેખાને લંબ રેખાઓ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે, ટૂંકા પ્રશ્નમાં વ્યાખ્યા તરીકે અગત્યની છે, બરાબર, કે કાટખૂણે છેદતી, અહીંયા 90 ના ખૂણે છેદે છે, AB અને CD, માટે બંનેને લંબ રેખાઓ કહેવાય છે. આકૃતિમાં AB રેખા અને CD રેખા, AB અને CD પરસ્પર કેવી રેખાઓ છે? લંબ રેખાઓ છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે કે ઊંધો ટી કરવામાં આવે છે. ઊંધો ટી કરવાથી બે રેખાઓ છે લંબ છે એકબીજાને સમજી શકાય છે. તો AB લંબ CD, CD લંબ AB. AB પહેલા લખો, CD પછી લખો, અથવા તો CD રેખા પહેલા લખો અને AB રેખા પછી લખો તો પણ એ સમજી શકાય છે. વાંચવું હોય તો કઈ રીતે વાંચી શકાય છે? તો રેખા AB લંબ રેખા CD, અથવા તો રેખા CD લંબ રેખા AB. હવે એક આપણે પ્રવૃત્તિ કરીએ. નીચે આપેલી આકૃતિમાં કઈ રેખાઓ એકબીજાને લંબ છે સંકેતમાં લખો. તો આ રેખા નામ છે N, M, T અને L. તો આપણે જોઈએ છીએ N અને L એટલે કે રેખા N લંબ L થશે. એવી જ રીતે M છે એ પણ L ને લંબ છે. હવે T વિશે વિચારીએ તો N, T
આ ટી રેખા અને આ એન રેખા, તો એન લંબ ટી થશે, એમ લંબ ટી થશે. હવે એલ અને ટી એકબીજાને સમાંતર છે, એન અને એમ પણ એકબીજાને સમાંતર છે, તો એન ની સાથે એલ, એન ની સાથે ટી, એમ ની સાથે એલ અને એમ ની સાથે ટી, આ 4 રેખાઓ એકબીજાને કેવી ગણવામાં આવે છે? સમાંતર ગણવામાં આવે છે. ઉદાહરણ 1. હવે કાટખૂણિયાની મદદથી લંબ રેખા દોરવી છે. તો લંબ રેખા દોરવા માટે PQ પર બિંદુ R આપેલું છે. કાટખૂણિયાની મદદથી બિંદુ R માંથી પસાર થતી PQ ને લંબ હોય તેવી રેખા RS દોરો. હવે કાટખૂણિયો આપણે જોયેલું છે કે કંપાસ બોક્સની અંદર જે હોય છે, આવું જે સાધન છે એને આપણે શું કહેવામાં આવે છે? કાટખૂણિયું. અહીંયા હંમેશા 90 અંશનો ખૂણો બનતો હોય છે. હવે PQ પર બિંદુ R આપેલું છે, આ એક રેખા છે PQ, એના ઉપર બિંદુ R આપેલું છે. આ PQ રેખા PR પણ વાંચી શકાય, PQ પણ વાંચી શકાય, RP પણ, QP, ગમે તે રીતે આ રેખાને આપણે દર્શાવી શકીએ છીએ. તો PQ રેખા છે એના ઉપર R એક શું આપેલું છે? બિંદુ આપેલું છે. કાટખૂણિયાની મદદથી બિંદુ R માંથી પસાર થતી PQ ને લંબ હોય તેવી એક RS રેખા દોરવી છે. તો સૌથી પહેલા આપણે પ્રવૃત્તિ શું કરશું? તો સોપાન. સૌથી પહેલા PQ રેખા દોરશું. એટલે આ PQ રેખા દોરાઈ ગઈ છે, તેના પર R બિંદુ લીધું, તો R બિંદુ પણ આવી ગયું છે. હવે શું કરવાનું છે? તો કે તમે જોઈ શકો છો આ કાટખૂણિયું છે એ મૂકેલું છે. કઈ રીતે મૂકેલું છે? તો કે Q બિંદુ જે છે, અંતિમ બિંદુ, તેના ધાર ઉપર આપણે આ કાટખૂણિયું મૂકવાનું છે કે જે QR ને કેવું હશે? સમાંતર હશે. કાટખૂણિયાના કાટખૂણાવાળા શિરોબિંદુ PQ પરના બિંદુ R પર આવે, એટલે કે તમારું જે કાટખૂણિયું છે એનો છેડો R ઉપર આવે તે રીતે ગોઠવવાનું છે અને કાટખૂણું ગોઠવી અને પછી એની આકૃતિ દોરવાની છે. હવે કાટખૂણિયાની ઊભી ધારને સ્પર્શે તેમ કાગળ પર બિંદુ S મેળવો. હવે આ કાટખૂણિયું ગોઠવ્યા પછી ઉપરના ભાગમાં એક બિંદુ શું લો? S લેશો. S લઈ લીધા પછી કાટખૂણિયું ઉપાડી લેવાનું. કાટખૂણિયું ઉપાડી લીધા પછી આપણે જોશું તો ઉપરનું નીચેનું બિંદુ Q અને ઉપરનું બિંદુ S. તો Q અને S, આ Q હતું, અહીંયા આપણે કાટખૂણિયું આ રીતે ગોઠવેલું હતું, બરાબર છે. તો કાટખૂણિયું ગોઠવ્યું હતું ત્યાં જે બિંદુ આવે S તે આપણને સમાંતર છે. એટલે કે Q અને S ને જો જોડી દેવામાં આવે ફૂટપટ્ટીની મદદથી તો આપણે અહીં આપણને એક રેખા મળે છે. આમ PQ પરના બિંદુ R માંથી કાટખૂણિયાની મદદથી SR અને નામ આપશું R. તો SR રેખા આપણે શું કરી શકીએ છીએ? દોરવી શકીએ છીએ. એને આપણે સંકેતમાં લખવું હોય તો પણ લખી શકીએ છીએ. હવે આવો એક આપણે મહાવરો જોઈએ. AB પર બિંદુ P આપેલું છે. કાટખૂણિયાની મદદથી AB ના બિંદુ P માંથી પસાર થતી PQ ને સમાંતર હોય PQ ને લંબ રેખા દોરો. એટલે સૌથી પહેલા તો આપણે એક સ્કેલની મદદથી, બરાબર છે, શું દોરશું? A અને B રેખા. P બિંદુ એના ઉપર આપેલું છે એટલે લાસ્ટમાં આપણે P બિંદુ મૂકી દઈએ છીએ. હવે કાટખૂણિયાની મદદથી, એટલે કે કાટખૂણિયું આપણે અહીંયા એવી રીતે ગોઠવવાનું છે કે જેથી કરીને ઉપર આપણને અહીંયા P બિંદુ છે એ કાટખૂણિયાનું શિરોબિંદુ બને. આ આપણું કાટખૂણિયું મૂક્યું છે. હવે AB ઉપર કાટખૂણિયું જ્યાં મૂકેલું છે ત્યાં આપણે રેખા PQ દોરવાની છે. તો આ બિંદુને નામ આપી દેશું P. હવે કાટખૂણિયું છે એ ઉપાડી લેશું. આ આપણું હતું A બિંદુ, અહીંયા હતું B બિંદુ, અહીંયા હતું P બિંદુ. કાટખૂણિયાની મદદથી, બરાબર, P માંથી પસાર થતી PQ ને લંબ રેખા દોરો. તો P માંથી પસાર થતી દોરવાની છે. તો આપણે P માંથી દોરશું તો અહીંયા P અને નીચે Q, અહીંયા P લેશું, બરાબર છે. તો P માંથી પસાર થતી AB, અહીંયા પણ તમે દોરી શકશો. P માંથી પસાર થતી R અને S. તો આપણી આકૃતિ આવી રીતે બનશે કે ફરીથી રેખા A, B, અહીંયા P, બરાબર છે. P માંથી પસાર થતી રેખા, તો કાટખૂણિયું આપણે આ રીતે ગોઠવશું. જો આ રીતે ગોઠવશું તો S આવશે. તો PS કે PR આ રેખા આપણે અહીંયા દોરી શકીએ છીએ, જેના માટે સ્કેલ અને કાટખૂણિયાની મદદની જરૂર પડે છે. ફરીથી એને ટૂંકમાં લઈ લઈએ તો સૌથી પહેલા એક રેખા દોરો, નામ આપી દો A, B અને P, બરાબર. નેક્સ્ટ સોપાન A, B, P પર, P પાસે અહીંયા કાટખૂણિયું ગોઠવો. આ રીતે ગોઠવવાનું છે. જ્યાં ગોઠવાય ત્યાં નામ આપી દો S.
ફરીથી આપણને ત્રીજા સ્ટેપમાં આકૃતિ મળશે એ બી પી ઉપર હશે એસ, એસ માંથી પી માંથી પસાર થતી આ લંબ રેખા દોરો એને એસ આર કહો. તો એ બી અને એસ આર આ બંને લંબ રેખાઓ આપણને મળે છે. XY પર બિંદુ આર માં દર્શાવી કાટખૂણિયાની મદદથી XY ના બિંદુ આર માંથી પસાર થતી લંબ રેખા આર એન દોરો. ફરીથી શરૂઆત કરશું. પહેલું સોપાન, સૌથી પહેલા એક્સ અને વાય. આર બિંદુ દર્શાવવાનું છે એટલે આને દર્શાવશું આર. XY ના બિંદુ આર માંથી પસાર થતી એટલે એ આર માંથી પસાર થાય છે એટલે આપણે કાટખૂણિયું અને આ રીતે ગોઠવીએ છીએ. અહીંયા કાટખૂણિયું ગોઠવી દેશો. બરાબર. જ્યાં ઉપર છેદે છે ત્યાં બિંદુને નામ શું આપી દેશો? આર માંથી પસાર થતી લંબ રેખા આર એન એટલે આને નામ આપી દેશું એન. એટલે આપણી પાસે આકૃતિ આવી મળશે. આ છે એક્સ, અહીંયા છે વાય, અહીંયા છે આર, અહીંયા ઉપર આવશે એન અને એન માંથી પસાર થતી અને આર માંથી પસાર થતી આર એન રેખા. તો એક્સ વાય લંબ આર એન આપણે શું કરી છે? દર્શાવી શકીએ છીએ. ઉદાહરણ 2. PQ આપેલી રેખા છે તેની 12 બિંદુ આર આપેલું છે. કાટખૂણિયાની મદદથી બિંદુ આર માંથી પસાર થતી PQ ને લંબ હોય તેવી RS રેખા દોરો. સૌથી પહેલું સોપાન કે PQ રેખા દોરી છે તો આ PQ રેખા છે. બહારના ભાગમાં બિંદુ આર, તો આર બિંદુ છે એ આપણે અત્યાર સુધી રેખા ઉપર લેતા હતા, હવે ક્યાં લેવાનું છે? બહારના ભાગમાં. બહારના ભાગમાં લીધા પછી કાટખૂણિયાની મદદથી કાટખૂણો બનાવતી એક ધાર PQ ઉપર આવે અને બીજી ધાર આર પર આવે તેમ આપણે કાટખૂણિયું મૂકવાનું છે. હવે આર ઉપર એક ધાર આવશે અને બીજી ધાર આવશે PQ ઉપર એટલે આપણે આ રીતે કાટખૂણિયું ગોઠવવાનું છે. આ રીતે કાટખૂણિયું ગોઠવો. બરાબર છે. કાટખૂણિયાના કાટખૂણાવાળા શિરોબિંદુના સ્થાને બિંદુનું નિશાન કરી દો. હવે જ્યાં શિરોબિંદુ હતું ત્યાં આપણે વચ્ચે શું કરી દેવાનું છે? નિશાન કરી દેવાનું છે. તો શિરોબિંદુના સ્થાને નિશાન કરી દેશું તો આપણને જે નિશાન કરીએ ત્યાં નામ શું આપી દેશું? એસ. તો એસ નામ આપ્યા પછી આપણને જે નીચે બિંદુ મળે છે કે જે અહીંયા એસ હતું એટલે ફરીથી લખીએ છીએ એસ. PQ ના એસ બિંદુને રેખા બિંદુમાંથી પસાર થતી SR ની માપપટ્ટીની મદદથી દોરવાની છે એટલે કે SR આ લીટી જોડી દેશો. અહીંયાથી આ લીટી જોડવાની છે જેને બંને તરફ નીચે ને ઉપર લંબાવતા આપણને રેખા મળે છે SR. મહાવરો 3. XY ની 12 બિંદુ P આપેલું છે. કાટખૂણિયાની મદદથી XY ને લંબ PQ રેખા દોરો. એટલે પહેલા તો આપણે શું દોરીએ છીએ? એક રેખા. એનું પહેલું સોપાન X અને Y. P બિંદુ છે એ બહાર આપેલું છે એટલે ઉપરની તરફ આપણને P બિંદુ આપેલું છે. હવે આપણે કાટખૂણિયાને એવી રીતે ગોઠવવાનું છે કે P ને એક શિરોબિંદુ ઉપર આવે, એક નીચેની તરફ આવે, આ રીતે આપણે કાટખૂણિયું ગોઠવવાનું છે. હવે કાટખૂણિયું ગોઠવ્યા પછી આ રેખા ઉપર જે બિંદુ આવે ત્યાં આપણે ટપકું કરી દેશું તો આપણને આ પ્રકારની આકૃતિ મળે છે. આ છે આપણું XY. બહારનું બિંદુ હતું P, એને સમાંતર આપણે અહીંયા શિરોબિંદુ મળતું હતું. એ શિરોબિંદુનું છે નામ. કાટખૂણિયાની મદદથી XY ને લંબ PQ રેખા દોરો. તો P અને અહીંયા જે છેદે છે એને મળશું Q. તો P અને Q એને જોડી દેવામાં આવશે ત્યારે આપણને લંબ રેખા મળે છે XY લંબ PQ. અથવા તેને એમ પણ લખી શકો છો PQ લંબ XY. તો કાટખૂણિયાની મદદથી આપણે બહારના બિંદુમાંથી અંદરનું બિંદુ લીધેલું છે. એના પછી આવે છે AB ની બહાર બિંદુ J નક્કી કરો અને કાટખૂણિયાની મદદથી AB રેખાને J કે એકબીજાને દોરો. તો સૌથી પહેલું સોપાન પહેલા શું દોરી દેશું? AB. બહારની બિંદુ J એટલે ઉપર એક J લેવાનું છે. જ્યાં J લીધું છે ત્યાંથી આપણે કાટખૂણિયું ગોઠવવાનું છે. તો કાટખૂણિયું ગોઠવો જે રેખા ઉપર જે બિંદુ આવે છે એને કોઈ પણ એક નામ આપી દેશો કે. તો આપણને આકૃતિ આવી મળશે કે આપણી રેખા છે AB. બહારનું બિંદુ હતું J, નીચે આપણે લીધું એક K. J અને K માંથી પસાર થતી રેખા એ લંબ રેખા છે તો એને AB રેખા લંબ JK રેખા અથવા તો JK રેખા લંબ AB રેખા આપણે મેળવી શકીએ છીએ. નીચેની આકૃતિને લંબ સ્વરૂપે સંકેતમાં લખો.
હવે આપણને આકૃતિ આપી દીધી છે, આપણે જોઈએ છીએ આ AB રેખા છે અને આ CD રેખા છે. તો AB પછી રેખાનો સંકેત કરો ઉપર, લંબનો સંકેત કરો અને CD એ પણ રેખાની રીતે લખી શકીએ છીએ. પછી 2 છે, આમાં AB, આ PQ અને SR. તો અહીંયા આપણે જોઈએ છે PQ અને SR. એવી જ રીતે તો PQ ઉપર આવશે રેખાનું સંકેત, લંબનો સંકેત, PQ અને SR એને પણ ઉપર રેખાથી દર્શાવી શકીએ છીએ. MN પર બિંદુ O આવેલું છે. બિંદુ જો રેખા ઉપર આવેલું હોય તો કાટખૂણિયું છે એમાં આપણે ઉપર બિંદુ ધારશું, એટલે અને જો ઉપર બિંદુ આપેલું હોય તો આપણે રેખા ઉપર બિંદુ લેવાનું છે કાટખૂણિયાની મદદથી. આ બંને આપણે નક્કી રાખવાના છે. તો MN પર બિંદુ, તો પેલું સોપાન, સૌથી પહેલા એક રેખા દોરો, એને MN કહો. બરાબર. MN ઉપર જ O બિંદુ આવેલું છે, તો આ રેખાને જ આગળની તરફ લંબાવી દો, અહીંયા O કહી દેશો. તો MN રેખા થઈ અને O એનું શું થયું? બિંદુ થયું. તો ફરીથી એક MN રેખા દોરો. બરાબર. MN, આ M બિંદુ છે, N છે અને રેખા ઉપર જ O બિંદુ લો. રેખા પર બિંદુ આપેલું છે. હવે કાટખૂણિયાની મદદથી MN ને O બિંદુમાંથી પસાર થતી અને MN ને હોય તેવી એક લંબ રેખા દોરો. તો આપણે કાટખૂણિયું છે અહીંયા આ રીતે ગોઠવીએ છીએ. કાટખૂણિયું ગોઠવતા જ્યાં ઉપરના ભાગમાં બિંદુ આવે છે તેને આપણે કોઈ પણ નામ આપી દઈશું R. તો આપણને આકૃતિ મળે છે કે MN હતા જ, અહીંયા O બિંદુ હતું, અહીંયા આપણે કાટખૂણિયાની મદદથી આપણે R લીધું, તો એ R અહીંયા છે. તો O અને R ને જોડી દેતા આપણને લંબ રેખા મળે છે. તો MN લંબ OR આપણને મળેલી રેખા છે. RS ની બહાર જે બિંદુ આપેલું છે કાટખૂણિયાની મદદથી RS ને લંબ JK દોરો. એટલે ફરીથી 12 બિંદુ આપેલું છે, તો આ R અને S. બહારની તરફ આપણને જે બિંદુ આપ્યું હોય તો જે બિંદુ અહીંયા છે તો ત્યાંથી આપણે કાટખૂણિયું સમાંતર ગોઠવવાનું છે. અહીંયા આપણે એક બિંદુ લેશું, એનું નામ આપશું K. તો આપણને જે આકૃતિ મળે છે એમાં RS, અહીંયા જે બિંદુ છે જ, અહીંયા જે માંથી આપણે અહીંયા K લીધું છે, તો જે અને K માંથી સમાંતર હોય તેવી એક રેખા દોરીએ, જેને સંકેતમાં RS લંબ JK, અથવા તો ઉલટું લખો, રેખા JK લંબ RS. આ રીતે આપણે લંબ રેખા મેળવી શકીએ છીએ.